long time we will meet you. આગળનો મુદ્દો આપણે જોઈ ગયા હતા, ભ્રૂણપોટી રચના વિશે જોઈ ગયા હતા, પુંકેસર અને શ્રીકેસર રચના વિશે પણ જોઈ ગયા હતા. લેક્ચર જોડે જોઈ લેશો એટલે તમને રિવિઝન થઈ જશે. હવે આપણે નવો મુદ્દો છે પરાગનયન એટલે શું. પરાગનયન એ મિત્ર એકદમ ઈઝી ટોપિક છે, સરળતાથી આપણને આવડી જશે. તો પરાગનયનની વ્યાખ્યા સમજશું પહેલા આપણે કે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર, હું જેમ આકૃતિ દોરું છું તે જ પ્રમાણે આપણી વ્યાખ્યા બનશે. સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયનની પ્રક્રિયાને પરિણામે જ ફલન થાય છે. ફલન એ પરાગનયનનું પ્રથમ સ્ટેપ છે. તો પરાગનયનના પ્રકારો હવે જોઈએ કે પરાગનયન તો સમજ્યા આપણે, પણ પરાગનયનના પ્રકારો કયા કયા. મિત્રો વાસ્તવમાં પરાગનયનના મુખ્ય બે પ્રકારો છે, એક છે સ્વફલન અને બીજું છે પરફલન. પણ અહીં આપણે બે વસ્તુના બદલે ત્રણ પ્રકારોમાં વિભાજિત કર્યા છે આપણી બુકમાં. તો આપણે એ પ્રમાણે જ ભણીશું કે એક પ્રકાર છે સ્વફલન, બીજો છે ગાયટેનોગેમી અને ત્રીજો છે પરવશ અથવા તો એને પરફલન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને વન ટાઈપ ઓફ સ્વફલનના પ્રકારો કહી શકીએ આપણે. તો પહેલું છે આપણે સ્વફલન એટલે શું. તો પરાગનયનની પ્રક્રિયા ભણીએ એમાં સ્વફલનની પ્રક્રિયા પણ ભણવી જરૂરી છે. પહેલું સ્વફલન કોને કહીશું, તો એક જ વનસ્પતિ છે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, બહુ ઈઝી રીતે સમજાઈ શકું આપણે, સમજાઈ જશે. એક જ વનસ્પતિનું પુષ્પ, આ પુષ્પની અંદર પુંકેસર પણ છે અને આ સ્ત્રીકેસર પણ છે. એક જ વનસ્પતિનું પુષ્પ ની પરાગરજ તે જ વનસ્પતિના તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયાને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે પુષ્પ એક જ છે, યાદ રાખજો મિત્રો. એની નોટ્સ હું તમને ફોરવર્ડ કરી દઈશ, એટલે જોડે જોડે આટલી નોટ્સ તો લખતા જ રહેજો, ડિટેલ નોટ્સ તમને ફોરવર્ડ કરતી રહીશ. તો તે જ પુષ્પનું પરાગાસન પર સ્થાપિત થાય છે. તો આવી વનસ્પતિને સ્વફલન, આ પ્રકારને શું કહીશું આપણે, સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 બીજું છે ગાયટેનોગેમી. ગાયટેનોગેમી એટલે આ પરફલન કહી શકાય, પરંતુ એને સ્વફલનની અંદર પણ મૂકવામાં આવ્યું છે. શા માટે, તો એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના પરાગાસન પર, વનસ્પતિ એક જ છે પરંતુ તેનું પુષ્પ ભિન્ન છે. જો ભિન્ન પુષ્પ હોય તો મિત્રો પરપરાગનયન થાય, કારણ કે તેમાં કોઈ વાહકોની જરૂરિયાત પડે. પરંતુ અહીં વનસ્પતિ એક જ છે માટે એને ગાયટેનોગેમી એટલે કે સ્વપરાગનની અંદર મૂકી શકીએ છીએ. તો વાસ્તવમાં અહીંયા જોઈએ ને તો પરાગનયનના મુખ્યત્વે બે પ્રકારો પડે છે. માત્ર હું તમારી જાણકારી ખાતર કહું છું, આપણે આ ત્રણ પ્રકારો જ યાદ રાખીશું કે એક છે સ્વપરાગનયન અને બીજું છે પરપરાગનયન. સ્વપરાગનયનના બે પ્રકારો પડે છે, સ્વફલન અને ગાયટેનોગેમી, અને પરપરાગનયનને પરવશ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તેને પરપરાગનયન કહી શકાય. આમ બે પ્રકારો પડે છે. અહીં આપણે ત્રણ પ્રકારો આપ્યા છીએ, તો આપણે ત્રણ પ્રકારો જ સમજશું. બીજું તો ગાયટેનોગેમી એટલે એક જ વનસ્પતિનું એક પુષ્પ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર, એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવું, તેને આપણે ગાયટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્વપરાગનયનનો પ્રકાર છે. અને નંબર 3 ત્રીજું છે કે પરવશ, ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવશે એને. તો આને ઓટોગેમી કહીશું. આ ઓટોગેમી છે, આ ગાયટેનોગેમી છે અને આ ઝેનોગેમી છે. તો
પરવશ અથવા તો પરપરાગનયન કોને કહીશું કે એક વનસ્પતિના પુષ્પની પરાગરજ તેની જ જાતિની ભિન્ન વનસ્પતિ, જાતિ એક જ હોય મિત્રો, ગુલાબ હોય તો ગુલાબની પરાગરજ અન્ય જગ્યાના ગુલાબના પરાગાસન પર સ્થાપિત થાય છે, અને જાસૂદ હોય તો જાસૂદની પરાગરજ બીજા અન્ય જાસૂદ ઉપર સ્થાપિત થાય છે. તો એમાં વનસ્પતિ તો એક જ હોય પરંતુ તે ભિન્ન હોય છે. તો વનસ્પતિ એક જ પ્રકારની વનસ્પતિ પણ ભિન્ન સ્થાને ગોઠવાયેલી હોય તો એક જ જાતિની વનસ્પતિના પુષ્પના પરાગરજમાંથી મુક્ત થતી પરાગરજ તે જાતિની અન્ય વનસ્પતિ પર સ્થાપિત થવાની પ્રક્રિયાને પરવશ અથવા પરપરાગનયન ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણ એના પ્રકારો બની ગયા. હવે આપણે પ્રયુક્તિઓનો એક મુદ્દો આપેલો છે કે સ્વફલનની પ્રયુક્તિઓ કઈ કઈ. મિત્રો, સ્વફલનની પ્રયુક્તિઓ, પ્રયુક્તિ એટલે શું, શા માટે સ્વફલન થાય છે, અને પરફલનની પણ પ્રયુક્તિઓ છે એ પણ આપણે જોઈશું. તો સાથેના મુદ્દામાં સ્વફલનની પ્રયુક્તિ વિશે ભણશું, પરંતુ અહીંયા આ પ્રયુક્તિઓ, અહીંયા આપણે બે પ્રયુક્તિઓ બતાવી છે. બે પ્રયુક્તિઓ છે કે સ્વફલનની પ્રયુક્તિઓમાં બે મુખ્ય પ્રયુક્તિઓ છે. એક છે હવાઈ પુષ્પો અને બીજી છે સમૃદ્ધ પુષ્પો. હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો જો સ્વફલન થાય છે મિત્રો, હું આની ડિટેલ તમને ફોરવર્ડ કરીશ એટલે તમે લખવાની ચિંતા કરતા નહીં. હવાઈ પ્રયુક્તિઓ, તો સ્વફલનની મુખ્ય પ્રયુક્તિઓમાં આપણે હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો બે પ્રકારના છે. આપણે ત્રણ પ્રકારના પુષ્પો એવા છે. વાયોલા, શબ્દ યાદ રાખજો, વાયોલા, અઝોલા અને કોમ્મેલિના નામની વનસ્પતિઓની અંદર આ બે પ્રયુક્તિઓ આપણે જોઈ શકશું. તેમાં બે પ્રકારના, દાખલા તરીકે આપણે કોમ્મેલિનાની વાત કરીએ, તેના પર્પલ કલરના ફ્લાવર આવે છે. તમે કદાચ જોયેલી વનસ્પતિ હશે, એનો ફોટોગ્રાફ પણ આપણે તમને હું સેન્ડ કરીશ. તો કોમ્મેલિના છે, એમાં હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. ટ્રેડેસ્કેન્શિયા એક બીજું એક ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ. ટ્રેડેસ્કેન્શિયા તમે પ્રેક્ટિકલ કર્યો હશે એ વખતે આપણે ટ્રેડેસ્કેન્શિયા જોયેલું છે. ટ્રેડેસ્કેન્શિયા, તો એની અંદર કોમ્મેલિનાની અંદર હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. હવાઈ પુષ્પો એટલે કે જે પુષ્પો એક છોડની ઉપરની તરફ ઉડતા હોય છે તો એને હવાઈ પુષ્પો તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં પણ સમૃદ્ધ પુષ્પો પણ હોય છે. સમૃદ્ધ પુષ્પો કોને કહેવામાં આવે છે કે જે પુષ્પો તે આજીવન ઢંકાયેલા રહે છે, તેઓ કદી ખીલતા હોતા નથી, તો તેને આપણે સમૃદ્ધ પુષ્પો તરીકે ઓળખવામાં આવે છે. તો એવા સમૃદ્ધ પુષ્પો એ શું કરે છે તો સ્વફલનની પ્રક્રિયા કરે છે. શા માટે મિત્રો? તો જ્યારે પુષ્પો ખીલેલી અવસ્થામાં હોતા નથી તો તે અંદરની તરફ જ એના પરાગાસન અને પરાગરજ તૈયાર થાય છે. પરાગરજ અને પરાગાસન બંને એક સાથે ગ્રહણશીલ બને તો જ પરાગનયનની પ્રક્રિયા સરળતાથી થઈ શકે છે. મિત્રો, આ શબ્દ એક શબ્દ ખાસ યાદ રાખજો કે ક્યારે પરાગનયન સરળતાથી થઈ શકે કે જ્યારે પરાગાસન ગ્રહણશીલ હોય અને પરાગરજ પરિપક્વ હોય, તો ત્યારે જ ફલનની સંભાવના રહે છે, ત્યારે જ પરાગનયનની સંભાવના રહેતી હોય છે. તો આ પ્રમાણે સમૃદ્ધ પુષ્પો કોમ્મેલિનાની અંદર બડિંગ અવસ્થામાં એટલે કે કલિકા અવસ્થામાં પુષ્પો હોય છે. અંદર જ પુષ્પનો પરાગરજ, અંદર જ પરાગાસન તેની ઉપર સ્થાપિત થાય છે અને તે વનસ્પતિની અંદર શું થાય છે તો પરાગનયનની પ્રક્રિયા થતી હોય છે. તો આ હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. હવાઈ પુષ્પો છે એટ્રેક્ટિવ હોય છે, તમને જોવા ગમતા હોય છે. સફેદ રંગના ચળકતા પુષ્પો જોવા મળે છે. કેટલાક પુષ્પો ભૂમિગત પર જોવા મળે છે જે નાના હોય છે. તો આ પ્રમાણે કોમ્મેલિના, વાયોલા કે ટ્રેડેસ્કેન્શિયા, અઝોલાની અંદર હવાઈ પુષ્પો જોવા મળે છે. આ બે એની મુખ્ય પ્રયુક્તિઓ છે કે શા માટે પરાગનયનની પ્રક્રિયા, સ્વફલનની પ્રક્રિયા આપણે કરાવડાવીએ છીએ. તો સ્વફલનની જે પ્રયુક્તિઓ છે
એમાં બે પ્રકારની પ્રયુક્તિઓ જોઈ શકીએ છીએ આપણે. અને બીજી એક પ્રયુક્તિ પણ છે કે જે બુકમાં નથી આપેલી પણ આપણે સાથે જોઈશું કે પરાગાસન અને પરાગરજ બંને એક સાથે ગ્રહણશીલ આજીવન બનતા હોય તો તેને આપણે સ્વફલનની અંદર મૂકી શકીએ. દાખલા તરીકે બારમાસીનો છોડ એ 12 માસ ફ્લાવરિંગ આપે છે કારણ કે તેના ને તેના પુષ્પો પરાગાસન અને પરાગરજ સતત ગ્રહણશીલ બનતા હોય છે. તો આ પ્રમાણે મિત્રો જોઈ ગયા આપણે કે સ્વફલન એટલે શું, ગાયટેનોગેમી એટલે શું, પરવશ એટલે શું અને સ્વફલન અને તેની પ્રયુક્તિઓ કઈ કઈ છે. હવે આપણે પરવશ અથવા તો પરપરાગનયનના પ્રકારો વિશે ભણીશું કે પરપરાગનયન કોણે કહીશું. સ્વફલન, ગાયટેનોગમી અને પરવશ આમ 3 પ્રકારોની અંદર વિભાજિત કર્યું. સ્વફલનની પ્રયુક્તિઓ પણ આપણે જોઈ ગયા. એ સમૃદ્ધ પુષ્પતા છે અને હવાઈ પુષ્પો છે, એ બંનેની પ્રયુક્તિઓ છે. હવે છે પરપરાગનયન અથવા તો એવું કહી શકીએ કે પરવશ અને તેના પ્રકારો. પરાગનયનના પ્રકારો તો પરપરાગનયનના પ્રકારો 2 પ્રકારના છે. કયા કયા છે તો એમાં પરાગ વાહકોની જરૂરિયાત પડે. પરપરાગનયન કોને કહીશું કે એક જ વનસ્પતિનું પુષ્પ તે વનસ્પતિની અન્ય જાતિની પુષ્પ પર સ્થળાંતરિત થાય છે તો તેને આપણે પરપરાગનયન કહીશું. હા, એના માટે આપણે શું જરૂરિયાત પડે, જો અહીંયા પુષ્પ હોય ને બીજી વનસ્પતિ ત્યાં હોય તો અહીંયાથી પરાગરજને ત્યાં લઈ જવા માટે, વહન કરવા માટે વાહકની જરૂર પડશે. એ વાહક તરીકે કોણ હોય છે તો એ વાહકો મુખ્યત્વે 2 પ્રકારના છે. એક છે જૈવિક વાહકો અને બીજા છે અજૈવિક વાહકો. જૈવિક વાહકો અને અજૈવિક વાહકો, જેમાં અજૈવિક વાહકોનો ઘણા ઓછા પ્રમાણમાં હોય છે જ્યારે જૈવિક વાહકો વધુ પ્રમાણમાં પરાગનયનની પ્રક્રિયાને સક્સેસ બનાવે છે. હવે જૈવિક વાહકોમાં મુખ્યત્વે 2 પ્રકારો છે. એક છે પવન અને પાણી દ્વારા પરાગનયન. પવન દ્વારા પરાગનયન એટલે પવન વાહક તરીકેનું કામ કરે છે અને બીજું છે પાણી. પાણી પણ એક વાહક તરીકેનું કામ કરે છે. અને જૈવિક વાહકો કે જેમાં સજીવોનો ઉપયોગ થાય છે તો એમાં મોટાભાગે પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો જેના દ્વારા વહનની પ્રક્રિયા થાય એના આધારે પરાગનયનના પ્રકારો પાડીએ છીએ. જેમાં પવન દ્વારા પરાગનયન થતું હોય તો એને એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. પવન પરાગનયન એનિમોફિલી. હાઇડ્રોફિલી પાણી દ્વારા પરાગનયન થતું હોય તો એને હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણી દ્વારા પરાગનયન થતું હોય તો એને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. અને કીટકો દ્વારા પરાગનયન થતું હોય એ પ્રાણીઓમાં સમાવેશ થાય છે જેને એન્ટિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. આ મુખ્યત્વે 4 પ્રકારોની અંદર વિભાજિત કરીએ છીએ આપણે. અહીંયા આપણે વાહકો 2 પ્રકારના છે પણ પરાગનયનના પ્રકારો છે એને 4 પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. મુખ્ય વસ્તુ એ જોઈએ છે કે જૈવિક અને અજૈવિક વાહકો છે પરાગનયનની પ્રક્રિયાને સરળ બનાવે છે કે જેથી પુંકેસરમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત સરળતાથી થઈ શકે છે. પરાગનયનની અંદર મુખ્ય કારણ એક વસ્તુ છે કે જ્યારે પુષ્પના પરાગરજમાંથી મુક્ત થતી પરાગરજ જ્યારે સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે દરેક વખતે સ્ત્રીકેસર ગ્રહણશીલ હોતું નથી. મિત્રો, ગ્રહણશીલ એટલે શું? તમારા મગજમાં એવું પણ થતું હશે કે ગ્રહણશીલ શબ્દ શા માટે છે? તો આપણે આગળ જોઈ ગયા કે પુષ્પમાંથી પુંકેસર, પુંકેસરમાંથી પરાગરજ પરિપક્વ બને. પરિપક્વ બને એટલે સ્ફોટન પામશે. બહુ ક્લિયર કરજો મગજમાં, સ્ફોટન પામશે. સ્ફોટન પામશે પરિણામે જે પરાગરજ સ્ફોટન પામીને પરાગાસન પર સ્થાપિત થાય તે સમય દરમિયાન પરાગાસન પણ કેવું હોવું જોઈએ? પરિપક્વ. પરિપક્વ પરાગાસન હશે તો એ પરાગરજને ગ્રહણશીલ બનશે. ગ્રહણશીલ એટલા માટે કે તેમાંથી પરાગનલિકાનું નિર્માણ કરશે. પરાગરજમાંથી પરાગનલિકા ત્યારે જ ઉદ્ભવે છે કે જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને છે.
અને પરિણામે પરાગનલિકાનું નિર્માણ થાય. આપણે આગળ જોઈ ગયા નરજન્યુજનકની રચના, એમાં બે પૂજન્યો બનતા હતા. એ બધી પ્રક્રિયા પરાગનલિકાની અંદરની તરફ થતી હોય છે. હા, કેટલીક વખતે બહારની તરફ થતી હોય છે, પણ મોટા ભાગે અંદરની તરફ થતી હોય છે. માટે એને આપણે અંતઃબીજાણુ પ્રકારનો જન્યુજનક તરીકે ઓળખવામાં આવતો હતો. તો આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખીશું. હવે આપણે એક એક જોઈશું. આ બધા જ પ્રકારો વિશે આપણે માહિતી મેળવવાની છે. પહેલો પ્રકાર જોઈએ છે પવન પરાગનયન. મિત્રો, બુકમાં બધું ભેગું આપ્યું છે, આપણે એના સ્ટેપ જુદા પાડીએ છીએ. પહેલો પ્રકાર છે પવન પરાગનયન અથવા તો વાત પરાગનયન, વાયુ દ્વારા થતું પરાગનયન. આને ઇંગ્લિશમાં કહીશું એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. આ એક અજૈવિક પરાગનયનનો પ્રકાર છે. અહીં પરાગનયન ખૂબ ઓછા માટે થાય છે. ઓછી વનસ્પતિઓમાં આવું થતું જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે તેના માટે પરાગરજ કેવી હશે. તો જ્યારે પવન પરાગનયન દ્વારા પરાગરજ ઉત્પન્ન થાય છે, જે વનસ્પતિઓ પવન દ્વારા પરાગનયન કરે છે તે વનસ્પતિઓની પરાગરજ હલકી હશે. શા માટે હલકી હશે? કારણ કે તેને ઉડીને અન્ય વનસ્પતિ પર સ્થાપન થવાનું છે. જો હલકી હોય તો એ સરળતાથી ઉડી શકે છે. પ્લસ એ ચીકાશ યુક્ત હોતી નથી, ચીકણી હોતી નથી. ચીકણી હોય તો એ ઉડી શકતી હોતી નથી. તમે જુઓ, વજન લિપિડનું લેયર થઈ જાય તો એ ઉડી શકતી હોતી નથી. તો પરાગરજ હલકી અને ચીકાશ રહિત હોય છે, જેથી સરળતાથી. નંબર 2, પરાગરજની સંખ્યા અસંખ્ય હશે, અનલિમિટેડ પરાગરજ. કેમ? કારણ કે જ્યારે પવન દ્વારા પરાગનયન થાય છે તો એ પરાગરજ ઉડીને દરેક વખતે એવું તો નથી હોતું કે તે પુષ્પની ઉપર જ સ્થાપિત થાય છે. એ જ પુષ્પ પર સ્થાપિત થશે. પરાગરજ ઉડે છે અને ઉડતા ઉડતા જે તે પુષ્પ ઉપર સ્થાપિત થાય તો જ પરાગનયન થશે. તો એક જ પરાગરજ હોય તો એ પુષ્પની ઉપર સ્થાપિત થઈ શકતી હોતી નથી અને પરાગનયન થઈ શકતું હોતું નથી. માટે પરાગરજ અસંખ્ય હોય તો ઉડીને પડે તો એ પરાગરજ જેની પર સ્થાપિત થાય સરળતાથી સ્થાપિત થઈ શકે. અને તેમાંથી કેટલીક વ્યય પણ પામે છે અને કેટલીક જ એવી પરાગરજ છે કે જે સ્થાપિત થઈ શકે છે. માટે પરાગરજની સંખ્યા અસંખ્ય જોવા મળે છે. નંબર 3, સામાન્ય પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાનું સ્વફલન થાય તેવું ભાગ્યે જ બને છે. મેં તમને હાલ જ વાત કરી કે સ્વફલન હોય તો પરાગરજ ગ્રહણશીલ સરળતાથી બનતી હોય છે, પરંતુ પરફલનની અંદર કે જ્યારે ગ્રહણશીલ સરળતાથી બનતું હોતું નથી, માટે પરફલન કરાવડાવવું પડે છે. જો સરળતાથી ગ્રહણશીલ હોય તો એ સ્વફલન થઈ શકે છે, પરંતુ સરળતાથી થઈ શકતું નથી, માટે એને પરાગવાહકોની જરૂરિયાત પડે છે. મિત્રો, સ્વફલનમાં એક મુદ્દો આપણે યાદ રાખીશું કે જ્યારે સ્વફલન થાય છે ત્યારે તે જ પુષ્પની પરાગાસન, તે જ પુષ્પનું પરાગરજ, તો જ્યારે એની પર સ્થાપિત થાય છે ત્યારે પરાગનલિકા અને પરાગાસનની પરાગવાહિની, પરાગનલિકા તો પછી ઉત્પન્ન થશે, પરંતુ પરાગવાહિની એ હલનચલન કરે છે અને પરાગવાહિની હલનચલન કરે, પરિણામે પરાગરજ એની પર સ્થાપિત સરળતાથી થઈ શકે છે. આ સ્વફલન માટે. પરંતુ અહીંયા પુષ્પ અલગ અલગ છે, વનસ્પતિ જુદી જુદી છે, તો એને અહીંયાથી અહીંયા સ્થાપિત કરવા માટે ઘણો સમય લાગે. તેથી પવન દ્વારા ઉડી અને સ્થાપિત થાય. જ્યારે જો ખુલ્લા હોય, પરાગાસન ગ્રહણશીલ હોય તો એની પર સ્થાપિત થઈ જઈ શકશે, અને નહીં હોય તો જ્યારે ગ્રહણશીલ બનશે ત્યારે ઉડી ઉડીને પડતી હોય છે. એટલે દરેક વખત એવું હોતું નથી. હવે વાત કરીએ આ પરાગરજની વાત કરી કે પરાગરજ આવી હોય છે તો પરાગાસન કેવું હશે? પરાગાસન એટલે સ્ત્રી કેસરની વાત કરીએ તો પરાગાસન કેવું હશે? તો પરાગાસન એ પીછાયુક્ત હશે. દાખલા તરીકે આ વનસ્પતિની અંદર આ પ્રમાણે પીછાયુક્ત પરાગાસન જોવા મળે છે. પરિણામે જ્યારે પરાગરજ એની પર સ્થાપિત થાય ત્યારે એ પરાગરજ જ્યારે સ્થાપિત થતી ત્યારે પીછાયુક્ત પરાગાસન હોય એટલે સરળતાથી એની અંદર દાખલ થઈ શકે છે. તો આ પ્રમાણે ઝડપથી જકડાઈ શકે છે. નંબર 4 આગળ વસ્તુ છે કે પુષ્પો, એના પુષ્પો કેવા હશે? સામાન્યતઃ એક અંડકયુક્ત હશે. અંડકની સંખ્યા મોટા ભાગે 1. દાખલા તરીકે આપણે જોઈ ગયા હતા મકાઈ, ઘઉં વગેરેની અંદર એક જ અંડક જોવા મળતો હતો, બરાબર? તો ઉદાહરણ અહીંયા એક નદી વર્ગની વનસ્પતિની અંદર મકાઈનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ.
મિત્રો મકાઈની અંદર એક સદની વનસ્પતિ છે. એક સદની વનસ્પતિની અંદર ઉપર નર પુષ્પો છે, નીચે માદા પુષ્પો છે. નર પુષ્પની મુક્ત થતી પરાગરજ માદા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે એ પરાગાસન કેવું હોય છે? તો પીછાયુક્ત હોય છે કે જેથી સરળતાથી પરાગરજ એની પર સ્થાપિત થઈ શકે છે. અને એટલે એની અંદર એક જ અંડક છે, અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો હોય છે. મકાઈના ડોળો તમે જોજો, એનો પુષ્પ વિન્યાસ અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. આ એની મુખ્ય ખાસિયત છે. તો ઉદાહરણ આપણે મકાઈનો ડોળો લઈ શકીએ છીએ મિત્રો. તો આ પ્રમાણે પવન પરાગનયન થાય છે. હવે નંબર 2 બીજું છે જલ પરાગનયન. તો નેક્સ્ટ જલ પરાગનયન, હાઇડ્રોફિલી. પવન પરાગનયન પવન દ્વારા થતું હોય છે. જલ પરાગનયન પાણી દ્વારા થતું હોય છે. પાણી દ્વારા પરાગનયનની પ્રજાતિઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. લગભગ 30 જેટલી જ મર્યાદિત પ્રજાતિમાં જલ પરાગનયન જોવા મળે છે. એટલે કે જે વનસ્પતિઓ પાણીમાં વસવાટ કરતી હોય છે તે જ પાણી વડે પરાગનયન કરી શકશે. એનું વાહક પાણી બને છે. બાકી પાણીના નજીકના એરિયામાં રહેતી હોય તો પણ એનું વાહક પાણી બનતું હોતું નથી. એ પવન દ્વારા પણ પરાગનયન કરી શકતી હોય છે. તો મોટા ભાગની જે પાણીમાં ઉગતી વનસ્પતિઓ છે એ મોટા ભાગે જલીય એકદળી વર્ગની વનસ્પતિઓ જોવા મળે છે. અને બીજું એ કદાચ એકદળી વર્ગની તો વનસ્પતિઓ છે જ, પણ સાથે સાથે એક સદની વનસ્પતિઓ પણ હોઈ શકે છે. હવે એની અંદર આપણે જોઈએ કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નરજન્યુના સ્થળાંતરણ માટે વાહક છે. લીલ પાણીમાં વસે છે, દ્વિઅંગી પાણીની નજીકના વિસ્તારમાં વસે છે. પાણીમાં વસતી હોતી નથી, પરંતુ નજીકના વિસ્તારમાં એને ભેજવાળી જમીનની જરૂરિયાત પડે અને પાણીની પણ જરૂરિયાત પડે છે. ત્રિઅંગી એ તો સ્થળજ વનસ્પતિ છે, પરંતુ એને કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેનું વાહકનું માધ્યમ નરજન્યુ માટે, માત્ર ને માત્ર નરજન્યુ માટે પાણી વાહક છે. પાણી દ્વારા તે નરજન્યુ એ પાણીમાંથી પસાર થઈ માદાજન્યુ સુધી તે પહોંચી શકે છે. માટે પાણી એ વાહક તરીકેનું કામ કરે છે. મોટાભાગે એમાં ખાસ યાદ રાખજો, દ્વિઅંગી અને ત્રિઅંગી સીમિત છે. સીમિત છે એટલે કે તેમાં વાહક તરીકે પાણીની જ આવશ્યકતા હોય છે. નરજન્યુના વહન માટે પાણીની જ આવશ્યકતા હોય છે. દાખલા તરીકે એન્થોસિલોસ છે, માર્કેશિયા છે, મોસ છે વગેરેની અંદર, વિક્સિયા છે વગેરેની અંદર શું હોય છે? તો પાણી નરજન્યુના વહન માટે પાણી એ જરૂરિયાત જ હોય છે. પાણી વગર નરજન્યુઓનું વહન થઈ શકતું હોતું નથી. તો આ કેટલીક બાબતો છે. હવે મુખ્ય વસ્તુ એ જોઈએ કે કઈ વનસ્પતિઓ મુખ્યત્વે પાણી દ્વારા પરાગનયન કરે છે. એમાંથી મુખ્યત્વે વનસ્પતિઓના નામ જોઈએ આપણે તો વેલેસ્નેરિયા, હાઇડ્રીલા જે મીઠા જળની વનસ્પતિઓ છે, અને દરિયાઈ ઘાસ જે જોસ્ફેરા તરીકે ઓળખવામાં આવે છે જે ખારા જળની વનસ્પતિ છે. તેમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. શરત કેવી છે કે મીઠા જળની વનસ્પતિઓ જેવી કે ઉદાહરણ લઈએ છીએ આપણે કે વેલેસ્નેરિયા અને હાઇડ્રીલા, એમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. એવું જરૂરી નથી કે દરેક વનસ્પતિ પાણીમાં રહેતી હોય છતાં પણ પાણી દ્વારા જ પરાગનયન થાય. કેટલીક વનસ્પતિઓ એવી છે કે પાણીમાં રહેતી હોય પરંતુ તે પવન દ્વારા કે કીટકો દ્વારા પણ પરાગનયન થઈ શકતું હોય છે. તો જળકુંભી જેવી વનસ્પતિ, જલીય વનસ્પતિ જળકુંભી વોટર હાઇન્થીસ તરીકે ઓળખવામાં આવે છે. અને વોટર લીલી, જલીય લીલી જેમાં પુષ્પો જલીય સપાટી ઉપરની તરફ રહે છે. પુષ્પોની જે સપાટી છે એ પાણીની સપાટીની ઉપરની તરફ રહે છે. પરિણામે તેમાં પવન દ્વારા પરાગનયન થશે કે કીટકો દ્વારા પરાગનયન થવાની સંભાવના રહેતી હોય છે. જ્યારે એવી કેટલીક વનસ્પતિઓ છે કે જે પાણી દ્વારા પરાગનયન કરે છે. તેવી કેવી છે? તો વેલેસ્નેરિયા નામની વનસ્પતિ છે. વેલેસ્નેરિયા નામની વનસ્પતિની અંદર આ પ્રમાણે એના લાંબા વૃંત ધરાવતી આ વનસ્પતિઓ છે. તેની અંદર નર પુષ્પ ઉપરની તરફ આવેલા હોય છે
એટલે કે પાણીની સપાટી તરફ ઉપરની તરફ નર પુષ્પો તરતા હોય છે, જ્યારે માદા પુષ્પ આ પ્રમાણે વૃંત બનાવીને પાણીની અંદર રહેતા હોય છે. જ્યારે પરાગનયન થવાનું હોય તે સમય દરમિયાન આ વૃંત લાંબો થાય છે અને પાણીની સપાટી તરફ વહન પામે છે. આ પરાગાસન બને છે. આ પુષ્પ પાણીની સપાટી તરફ રહે છે ત્યારે નર પુષ્પમાંથી પરાગરજ આની ઉપર સ્થાપિત થાય છે. સ્થાપિત થાય તેનું પરાગાસન કેવું હશે? અંતર્વલન પામેલું. અંતર્વલન એટલે આ પ્રમાણે વળેલું, એની અંદર પરાગરજ સ્થાપિત થાય છે. પરિણામે અને સ્થાપિત થયા બાદ ફરીથી પાછું તે પોતાના મૂળ સ્થાને જતું રહે છે. આવું કોની અંદર જોવા મળે છે? વેલેસ્નેરિયાની અંદર આ પ્રમાણે જોવા મળે છે કે જેની અંદર આ વનસ્પતિ છે એનો આ ભાગ માદા પુષ્પ છે, વૃંત બનાવ્યું છે માદા પુષ્પ. અહીંયા આ પ્રમાણે નર પુષ્પ છે આની ઉપર સ્થાપિત થાય છે અને નર પુષ્પના પરાગરજ આની પર સ્થાપિત થઈ વૃંત પાછો પોતાના અંદર જતો રહે છે અને પરિણામે પરાગનયનની પ્રક્રિયા થાય છે આ વેલેસ્નેરિયાની અંદર. જ્યારે એનાથી અવળું દરિયાઈ ઘાસ કે જોસ્ટેરિયાની અંદર માદા પુષ્પો ક્યાં હોય છે? તો પાણીના નિમગ્ન, ડૂબેલા જ હોય છે, પાણીમાં નિમગ્ન હોય છે અને પરાગરજ એ અંદર જ મુક્ત થાય છે અને તેનું ફલન થતું જોવા મળે છે. એટલે આની અંદર ઉપરની તરફ હોય છે, જ્યારે તેની અંદર પુષ્પો ક્યાં હોય છે? માદા પુષ્પો પણ નીચે હોય છે અને નર પુષ્પો પણ નીચે છે. નર પુષ્પની પરાગરજ માદા પુષ્પ તરફ જાય છે. અહીંયા માદા પુષ્પ એ નર પુષ્પ તરફ પ્રયાણ કરે છે, જ્યારે દરિયાઈ ઘાસની અંદર નર પુષ્પો એ કઈ જગ્યાએ? તો માદા પુષ્પની તરફ પ્રયાણ કરે છે. આ પ્રમાણે દરિયાઈ ઘાસની અંદર જોવા મળે છે. હવે જો એવું હોય તો દરિયાઈ ઘાસની અંદર મોટા ભાગે પરાગરજ કેવી હશે? તો લાંબી હશે, કારણ કે તેને માદા પુષ્પ તરફ જવાનું છે. લાંબી અને પટ્ટીમય હોય છે કે જેની અંદર એને દાખલ થવાનું હોય છે, બરાબર. અને એની પરાગરજ એ મોટા ભાગે જલપરાગિત વનસ્પતિઓ છે. એમાં મિત્રો યાદ રાખજો કે પરાગરજ એ ઓલવેઝ મ્યુસિલેજ અથવા તો શ્લેષ્મના આવરણથી આવૃત હોય છે. કેમ શ્લેષ્મના આવરણથી આવૃત હોય? કારણ કે તેની આસપાસ રક્ષણાત્મક કવચ બનાવે છે, જેથી શ્લેષ્મના આવરણથી તે આવૃત થાય છે. તો આપણે બે વસ્તુ અહીંયા જોઈ ગયા, એક જલ પરાગનયન અને પવન પરાગનયન. આ બંને પ્રકારો અજૈવિક વાહકો છે જે ખૂબ ઓછા પ્રમાણમાં વહન પામે છે. હવે મિત્રો આપણે જોઈશું જૈવિક વાહકો, જેમાં આપણે ઝૂફિલી અને બીજા છે એન્ટેમોફિલી વિશે આપણે જોઈશું.